ક્યારે એવું બન્યું છે કે કોઈ અંત એક નવી શરૂઆત જેવો લાગે, અને એ પણ એવી શરૂઆત જે પહેલાં કરતાં પણ વધુ સુંદર હોય? આજે આપણે એવી જ એક વાર્તાની વાત કરીશું જેનું નામ છે નવી શરૂઆતનો લીલો અંકુર. ચાલો એમાં જ આ સવાલનો જવાબ શોધીએ. બસ 2 જ શબ્દો, પદ સમાપ્ત. કાગળ પર છપાયેલા, એકદમ ઠંડા, જાણે નિર્જીવ. પણ સાચું કહું તો આ 2 શબ્દોમાં જ એટલી તાકાત હતી કે કોઈની આખી દુનિયા ઉથલપાથલ કરી નાખે. અને આ વાર્તા છે રિયાની. રિયા માટે તો આ 2 શબ્દો જાણે કે અચાનક ત્રાટકેલું વાવાઝોડું જ હતા. બસ એક જ પળમાં એની આખી દુનિયા જાણે વિખરાઈ ગઈ. તો ચાલો વાર્તાના પહેલા ભાગમાં જઈએ, એક બંધ પ્રકરણ. અહીં આપણે એ આઘાત અને ખાલીપાની વાત કરીશું જે નોકરી ગુમાવ્યા પછી તરત જ કોઈ પણ અનુભવે. જો છેલ્લા 3 વર્ષથી આ નોકરી એના માટે ખાલી પૈસા કમાવાનું સાધન ન હતી. ના, એ તો રિયાની ઓળખ હતી. એની આખી દિનચર્યા એના પર જ ટકેલી હતી. અને હા, ભવિષ્ય માટે એક પ્રકારની સુરક્ષાની લાગણી હતી. અને બધું જ એક ઝાટકે જાણે રેતીનો મહેલ હોય એમ તૂટી પડ્યું. એ સાંજની કલ્પના કરો. રિયા એક અંધારા રૂમમાં બસ એકલી બેઠી છે. એના મનમાં શું ચાલી રહ્યું છે? ઓફિસની ડેડલાઇન, મિત્રો સાથેની મજાક મસ્તી, સફળતાની એ બધી ક્ષણો, બધું એકસાથે યાદ આવી રહ્યું હતું. અને ખબર છે, દરેક યાદ સાથે જાણે ભવિષ્યનો એક દરવાજો ધડામ દઈને બંધ થઈ રહ્યો હતો. પણ કહેવાય છે ને કે જ્યારે બધા રસ્તા બંધ થઈ જાય ત્યારે જ ક્યાંકથી એક નવી આશાનું કિરણ ફૂટે છે. રિયાના જીવનમાં આ આશાનું કિરણ બનીને આવ્યા એના દાદી. અને અહીંથી જ વાર્તામાં જ્ઞાનનું એક બીજ રોપાય છે. દાદી એકદમ શાંતિથી રૂમમાં આવ્યા. એમણે જાજુ કંઈ કહ્યું નહીં, બસ રિયાના હાથમાં માટીનો એક નાનો કુંડો મૂકી દીધો. અને એટલું જ કહ્યું, આ વાવજે. હવે રિયાને તો આ બધું બહુ વિચિત્ર લાગ્યું. મનમાં થયું, આનાથી શું ફરક પડવાનો છે? આનાથી શું મદદ મળશે? અને પછી દાદીએ એ વાત કહી જે કદાચ આખી વાર્તાનો સાર છે. એમણે કહ્યું, જો તું મરેલી જડોને જ પકડી રાખીશ તો નવું કંઈ ઉગશે નહીં. કેટલી સાદી પણ કેટલી ઊંડી વાત. એમણે સમજાવ્યું કે જૂની મરી પરવારેલી વસ્તુઓને વળગી રહેવાથી નવી વસ્તુઓ માટે જગ્યા જ નથી બનતી. અને કદાચ આ જ જીવનનો સૌથી મોટો પાઠ છે. બસ આ જ ક્ષણથી વાર્તા એક નવો જ વળાંક લે છે. હવે શરૂ થાય છે આશાનો અંકુર ફૂટવાની કહાની. એક નાનકડી ક્રિયા અને એ પછી ધીરજપૂર્વક રાહ જોવાનો સમય. હવે આમ તો રિયાનું મન નહોતું માનતું, પણ છતાં એણે દાદીની વાત માની. પેલું બીજ કુંડામાં વાવી દીધું. પછી તો દિવસો વીતવા લાગ્યા. એ રોજ જાણે કોઈ મશીનની જેમ એને પાણી આપતી રહી. મનમાં હજુ એ પેલી નિરાશા તો હતી જ, પણ પછી એક સવારે કંઈક બદલાયું. અંધારામાં જાણે આશાનું એક નાનકડું કિરણ દેખાયું. એ નાનકડા લીલા અંકુરને માટી ચીરીને બહાર આવતો જોયો ને, બસ એ જ ઘડીએ રિયાના મનમાં પણ આશાનો એક અંકુર ફૂટ્યો. એને એ નાનકડા છોડમાં જાણે પોતાની જ છબી દેખાઈ, એક નવી શરૂઆતની સંભાવના. અને હવે આ જે નવી આશા જાગી હતી એ ખાલી વિચાર બનીને ન રહી. ના, એ હવે ક્રિયામાં બદલાઈ રહી હતી. હવે વારો હતો વિકાસની પ્રક્રિયાનો. તો રિયાએ હવે નક્કર પગલાં ભરવાનું શરૂ કર્યું. સૌથી પહેલાં તો એણે પોતાનું રિઝ્યુમે અપડેટ કર્યો. પછી પોતાની સ્કિલ્સને વધુ સારી બનાવવા માટે એક ઓનલાઈન કોર્સ પણ શરૂ કરી દીધો. અને એટલું જ નહીં, એવા લોકોનો પણ સંપર્ક કર્યો જેમની સાથે વાત કરવાની એણે પહેલાં ક્યારેય હિંમત જ નહોતી કરી. ટૂંકમાં હવે એ ભૂતકાળની કેદી નહોતી, પણ પોતાના ભવિષ્યની શિલ્પકાર બની રહી હતી. અને આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે કોઈ સાચા દિલથી મહેનત કરે છે ત્યારે પરિણામ તો મળે જ છે. તો હા, વાર્તા હવે એક નવી શરૂઆતના, એક સુખદ અંત તરફ આગળ વધી રહી છે. બસ થોડા જ અઠવાડિયા પછી એક ફોન આવ્યો. અને આ કોઈ એવી તેવી નોકરી માટેનો ફોન નહોતો. ના, આ તો એક ક્ષેત્રમાં કામ કરવાની તક હતી જેનું રિયાએ હંમેશા સપનું જોયું હતું. આ જૂની નોકરી કરતાં ફક્ત સારી તક નહોતી, પણ એના સપનાની એક નવી ઉડાણ હતી. તો જુઓ, વાતનો સાર એટલો જ છે. જે ગયું એની સામે જે મળ્યું એ ઘણું વધારે કિંમતી હતું. શું ગયું? એક નોકરી, એક દિનચર્યા, એક ઓળખ. પણ મળ્યું શું? એક સપનું, એક મોટી તક અને એક ખરેખર વધુ સારી શરૂઆત. એક નોકરીનો અંત, એક સપનાની શરૂઆત બન્યો. એક દિવસ રિયા પોતાની બાલ્કનીમાં ઊભી હતી.
પેલા નાના અંકુરને હવે મોટા થતા છોડ તરીકે જોઈ રહી હતી. એના ચહેરા પર એક હળવું સ્મિત આવ્યું અને મનમાં એક જ વિચાર આવ્યો: સમાપ્ત થવા બદલ તારો આભાર, જેથી કંઈક આનાથી પણ વધુ સારું શરૂ થઈ શકે. ત્યારે એને ખરેખર સમજાયું કે ક્યારેક કોઈ અંત એ ખરેખર તો એક નવી, વધુ સુંદર શરૂઆતનો ઇશારો હોય છે. આ વાર્તા પૂરી થતાં એક સવાલ મનમાં જરૂર આવે: આપણા બધાના જીવનમાં એવી કઈ જૂની, સુકાઈ ગયેલી જડો છે જેને આપણે હજુએ પકડી રાખી છે? કદાચ એને છોડી દેવાની હિંમત કરીએ તો આપણા જીવનમાં પણ એક નવી શરૂઆતનો લીલો અંકુર ફૂટી શકે છે.